આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એક પછી એક અત્યારે જે મુખ્યપણે 21 સમુદાયો તપાગચ્છ અંતર્ગત શ્વેતાંબર મૂર્તિપૂજક આમનાઈ અંતર્ગત જે 21 સમુદાયો અત્યારે પ્રચલિત છે, એ સમુદાયોના ગચ્છ નાયકો એમની ચરિત્રની ધારા, એમના જીવનની અંદરમાં જે પણ ઘટનાઓ મુખ્યતયા બની છે એને આંશિક રીતે આવરી લેવાનો એક પ્રયત્ન આપણે આ ધર્મકથાની અંતર્ગત કરીએ છીએ. અત્યાર સુધી આપણે અનેક મહાપુરુષો જોયા અને આ અનેક મહાપુરુષોના જીવનની અંદરમાં થયેલી અદ્ભુત અદ્વિતીય ઘટનાઓ પણ આપણે જોઈ. હમણાં જ આપણે પૂજ્ય મોહનલાલજી મહારાજ એમના ચરિત્રને પૂર્ણ કર્યું. આ બધા મહાપુરુષોના જીવન કેવા હશે એ આપણે એમની ચમત્કૃતિઓ એમના અંતિમ સમય અથવા એ પછીથી પણ આપણે ઘણા બધા મહાપુરુષોમાં જોઈ. મોહનલાલજી મહારાજ જ્યારે કાળ કરી ગયા અને સુરતમાં તાપી નદીના કિનારે જ્યારે એમના અગ્નિ સંસ્કાર માટે એમને લઈ જવામાં આવ્યા હતા, ત્યારે જેવા ગુરુ ભગવંતને મોહનલાલજી મહારાજને જે લાકડાની ચિતા બનાવી હતી એ ચિતા પર જેવા મૂકવામાં આવ્યા હતા, એ સમયના તમામ સુરતના લોકો આ અદ્ભુત ઘટનાના સાક્ષી હતા કે સાહેબને અગ્નિ સંસ્કાર માટે અગ્નિ આપવો જ ન પડ્યો હતો. અગ્નિ પોતે સ્વયંભૂ પ્રગટી ગયો હતો. જેવા લાકડા પર સાહેબના દેહને મૂક્યો એવો તરત જ અંદરથી લાકડામાંથી સ્વયંભૂ અગ્નિ પ્રગટ્યો. જાણે કહી રહ્યો હતો કે પૂજ્યશ્રીના સ્પર્શથી એમના દેહનું જે કાર્ય કરવાનું છે એનો લાભ આ અમને આપો. મનુષ્યોને એ લાભ ન મળ્યો. આ ઘટના તો આશ્ચર્ય પ્રમાણે એવી છે જ, પણ સૌથી બીજી મહત્ત્વની ઘટના કે જે આપણને આમ એ મહાપુરુષના ચારિત્ર પ્રેમથી આંજી દે કે મોહનલાલજી મહારાજને જ્યારે ચિતા પર મૂકવામાં આવ્યા અને એમનો દેહ ભડકે બળી રહ્યો હતો, એ સમયે એમની સાથે જે ઉપકરણો મૂક્યા હતા આ બધા જ ઉપકરણો પણ સાહેબની હારે બળ્યા. પણ સાહેબના હાથમાં રહેલી મોપત્તી કપડું હોવા છતાં પણ આખો દેહ ભસ્મીભૂત થઈ ગયો, અગ્નિ શાંત થઈ ગયો, તેમ છતાં પણ મોપત્તી એક નાનકડા સરખા દાગ વગર પણ અકબંધ રહી. આપણે આ બધી ઘટનાઓને આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી કઈ રીતે માપી શકીએ? કેટલાક મહાપુરુષો છે ને એ આમ પણ માપવા માટે હોતા જ નથી, એ પામવા માટે જ હોય છે. આપણે જીવનની અંદરમાં માપવામાં એટલા બધા અત્યારે ઊંડા ઉતરી ગયા કે આ માપવાના કાર્યની અંદરમાં આ મનુષ્ય ભાવ પામવા માટે છે એ આપણે ભૂલી ગયા. દરેક વ્યક્તિને આપણી ફૂટપટ્ટીથી માપવાનો પ્રયત્ન, દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, દરેક પ્રસંગ બધું જ આપણે માપવું છે ગમે તેમ કરીને કે આમાં શું થવું જોઈતું હતું, આ કેમ છે, આ બરાબર કર્યું કે ન કર્યું, આ આમ ન કર્યું હોત તો સારું થાત, આ વ્યક્તિ કેમ આવા છે. બધી જ માપવાની વાતો. અને એટલે જ આટલા પ્રવચનો સાંભળ્યા છતાં પણ આપણી અંદરમાં પરિવર્તન નથી, કારણ કે આપણે પ્રવચનને પણ માપવા જઈએ છીએ, પામવા નથી જતા. મોહનલાલજી મહારાજની આ ગજબનાક વાતો એક આમ માઇલસ્ટોન સમૂહ જીવન લાગે કે કઈ પરિસ્થિતિમાં, જીવનની કઈ ક્ષણમાં આપણે એવું સાંભળ્યું હશે કે મોપત્તી અગ્નિની વચ્ચે રહે અને છતાં પણ કપડું હોવા છતાં બળે નહીં. આ કમાલ લાગે આપણને કે એમણે જીવનભર મોપત્તીનો ઉપયોગ કેવો ગજબનાક કર્યો હશે. કેટલી જબરદસ્ત એમની ચમત્કૃતિઓ હશે કે દેવો અથવા દૈવત્વ પણ એમના અગ્નિદાહ પછી પણ એમની સાથે રહ્યું હશે. આવા તો અનેક મહાપુરુષોની આવી બધી વાતો વચ્ચે કંઈક હમણાં આ વાંચનમાં આવ્યો હતો આ પ્રસંગ વલ્લભસુરી મહારાજ સાહેબનો. પંજાબ કેસરી
અને જેમના ચરિત્રને આપણે ખૂબ વાગડ્યો હતો, વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ, આ રોજ આપણે જે ઘૂંટતા હતા. એમના જીવનનો આ એક પ્રસંગ આવ્યો હતો હમણાં કે સાહેબ પંજાબમાં પાકિસ્તાનમાં હતા, જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા એ પછીથી સાહેબની જે દ્રઢતા વગેરે હતું આપણે બહુ જ જોયું છે ગુજરાનવાલા વગેરે ગામોની અંદરમાં પાછળથી. અને એક પણ મારો જૈન પાકિસ્તાનમાં જ્યાં સુધી સબળે છે ત્યાં સુધી હું પાછો નહીં આવું એવું કહી અને જે સૌથી છેલ્લા આવ્યા હતા પાકિસ્તાનથી જૈનો જે આવ્યા હિજરત કરીને, એમાં જે સૌથી છેલ્લા આવ્યા હતા એ પૂજ્ય વલ્લભસુરી મહારાજ. એમના જીવનનો એક પ્રસંગ હમણાં વાંચવામાં આવ્યો હતો કે સાહેબ ગુજરાનવાલામાં જ હતા અને આ પાકિસ્તાનમાં હિન્દુ મુસ્લિમના ઝઘડાઓ સખત ચાલતા હતા અને હિન્દુઓને સાફ કરી અને સફાઈઓ કરી નાખવાની એમમાં મુસલમાનો ગમે તે રીતે આગળ પાછળ વધતા હતા પાકિસ્તાનના. એ સમયે એકવાર સાહેબનું ગુજરાનવાલામાં ઉપાશ્રયમાં પ્રવચન ચાલી રહ્યું હતું. લોકો પ્રવચનમાં બેઠા છે અને ત્યાં જ કોઈક અસામાજિક તત્વએ બોમ્બ ફેંક્યો. સૌથી પહેલું ધ્યાન સાહેબનું ગયું, કારણ કે સાહેબ પાટ ઉપર હતા. જેવું સાહેબનું ધ્યાન ગયું કે આ બોમ્બ છે હમણાં જ ફાટશે, સાહેબે તરત પોતાનો ઓઘો લીધો, જીવતો બોમ્બ. એ બોમ્બ ઉપર સાહેબે પોતે ચાલુ પ્રવચને પોતાનો ઓઘો નેમ લઈને ફેંક્યો અને એ ઓઘો તરત જઈને પડ્યો સીધો એ બોમ્બ ઉપર અને બોમ્બ ત્યાં ને ત્યાં ડિફ્યુઝ થઈ ગયો. આખી ઘટના સમયે લોકો તો સાવ અજાણ હતા, કારણ કે એ તો પ્રવચનની ધારામાં હતા, પણ જેવો ઓઘો ફેંકાયો તરત લોકોએ પાછળ વળીને જોયું કે આ શું થયું છે. અને જોયા પછી લોકોને એવું લાગ્યું કે ઓહો હો, આ મહાપુરુષના ચારિત્રનું બળ શું છે. બોમ્બ ડિફ્યુઝ કરી નાખે એવી શક્તિ જે સાહેબના રજોઅરણમાં પણ હતી. એ સાહેબ પોતે પોતાના આત્માના કેટલાય કર્મોના બોમ્બને ડિફ્યુઝ કરી ચૂક્યા હશે. એ આપણે કલ્પનાતીત ઘટના છે. શું આ લોકોનો પરોપકારનો ભાવ હશે? શું આ લોકોની અંદરની ચારિત્રની વિશુદ્ધિ હશે? આપણે ખરેખર એવું માનીએ કે આ બધા મહાપુરુષોના પ્રસંગો સાંભળ્યા એ પણ આપણું અહોભાગ્ય છે. હા, આપણે એમને જોઈ ન શક્યા એ ખરેખર આપણું કમભાગ્ય, પરંતુ છેવટે એમને સાંભળવાના સદભાગી પણ બન્યા. કારણ કે જો આ બધું ન સાંભળીએ તો આપણે એ ધારામાં રહી જ નહીં શકીએ કે આપણે કેવા ઉત્તમ વારસામાં આવ્યા છીએ. આવા જ એક ઉત્તમ વારસામાં આપણે આજે એક નવા મહાપુરુષને સ્પર્શવાનો પ્રયત્ન કરવાનો છે કે જે મહાપુરુષના નામની આગળ તપ, ત્યાગ, સંયમ, મૂર્તિ આવું વિશેષણ સર્વમાન્ય લખાય છે. દરેક મહાપુરુષના કેટલાક વિશેષણો આપણે ત્યાં સેટ છે કે જેની અંદરમાં બીજા મહાપુરુષોની આગળ ભલે એ ગુણ બધામાં જ હશે, પરંતુ એક જેમને કહેવાય કે પર્ટિક્યુલર એમની આગળનું વિશેષણ એ ફિક્સ હોય છે. શાસન સમ્રાટ, સુવિશાલ ગચ્છાધિપતિ આદિ આવા દરેક મહાપુરુષોની આગળ નામ હોય છે. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત, કેસરસુરી મહારાજ, આમ દરેકના પોતપોતાના જીવનના જે મહત્ત્વના ગુણો હતા એ મહત્ત્વના ગુણોને લઈ અને એ સમયનો વર્ગ એ સાહેબને નવાજે એ કેટલાક આવા વિશેષણોથી. એવું આ વિશેષણ તપ, ત્યાગ, સંયમ, મૂર્તિ એવા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય શાંતિચંદ્ર સુરીશ્વરજી મહારાજા. આજે પણ એમનો સમુદાય આપણે ત્યાં પ્રવર્તે છે અને પૂજ્યશ્રીના નામની જાહો જલાલી એ જે સૌથી વધારે જે ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે એ શંખેશ્વરની આજુબાજુનો એ એરિયા. સાહેબનો જન્મ વિક્રમ સંવત 1952 થયો. આ 1952ની સાલ જૈન શાસનની અંદરમાં બહુ જ ચીરકાળ સુધી યાદ રહે એવી છે, કારણ કે આ જ સાલ એવી હતી કે જે સાલની અંદરમાં પૂજ્ય આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા હતા. આપણે આત્મારામજી મહારાજનું ચરિત્ર પણ આગળ જોયું છે. સાહેબ એ કદાચ એમ કહી શકાય કે આ અદ્યતન
છેલ્લા કેટલાક વર્ષોનું જે જીન શાસન છે એ જીન શાસનના બહુ જ મોટા આધાર સ્તંભ હતા. મૂલચંદજી મહારાજ, મણિવિજયજી દાદા, બુટેરાયજી મહારાજ, આ બધા પછીથી એક ક્રાંતિકારી વ્યક્તિ તરીકે આત્મારામજી મહારાજ બહુ જ આગળ ઉપસ્યા અને એમના થકી આ જીન શાસનને સેંકડો સાધુ સાધ્વીજી ભગવંતોની ભેટ મળી. આજે પણ પૂજ્ય આત્મારામજી મહારાજના સમુદાયના મહાત્માઓ એ બહુ જ મોટી સંખ્યાની અંદરમાં જૈન શાસનની અંદરમાં લોકોને શુભ દિશા આપવા માટેના સરસ મજાના પ્રયત્નમાં રત હોય છે. આવા આત્મારામજી મહારાજ એ જેઠ સુદ આઠમના દિવસે આ જગતમાંથી વિદાય પામ્યા. પણ આ મહાપુરુષ વિદાય પામે એના 6 દિવસ પહેલાં આ જગતની અંદર બીજા એક મહાપુરુષનો જન્મ થયો, જેઠ સુદ બીજના દિવસે. જેઠ સુદ બીજની મધરાતની એ વેળા હતી અને શંખેશ્વર જેવા મહિમાશાળી તીર્થની પાવન ભૂમિથી શોભતો એવો વઢિયાર નામનો દેશ, જે શંખેશ્વર મહાતીર્થથી થોડાક જ અંતરે આવેલું એ વઢિયાર દેશનું માંડલ નામનું નગર. આ માંડલના મહાજનો એની ખ્યાતિ આખા વઢિયારમાં ચોમેર પ્રસરેલી હતી. અને એમાંના જ એક મહાજન કહી શકાય એવા ધર્મ કાર્યમાં ખૂબ અગ્રેસર ગણાતા એવા પોપટભાઈ, અને પોપટભાઈના રિયલ સેન્સમાં જેને નામ નહીં, ધર્મ વિશેષણથી, ગુણથી જેને ધર્મપત્ની કહી શકાય એવા નાથીબેન, આ બંને મંગલ ઘડીએ વર્ષોના એમના અરમાન હતા કે અમને કોઈક એક પુત્ર થાય. એ વર્ષોના અરમાનને જાણે કુદરત પુષ્ટ કરી રહી હોય, તુષ્ટ થઈ હોય એમની ઉપર. એ રીતે વિક્રમ સંવત 1952 જેઠ સુદ બીજના દિવસે એમણે એક પુત્ર રત્નને જન્મ આપ્યો. દેસાઈ પરિવાર, આ દેસાઈ પરિવાર એ દિવસે આનંદનો મહાસાગરની અંદરમાં હિલોળે ચડ્યો હતો. આ પોતરાના દાદીમાં એ જાણે એમનું મુખ જોવા માટે જ ટકી રહ્યા હોય એવું આપણે કહી શકાય. કારણ કે જેવો આ બાળક જન્મ્યો અને એનો આનંદ દાદીમાએ જે એમના જીવનમાં અનુભવ્યો, લોકોએ દાદીમાના મુખ ઉપરના એ આનંદને નિહાળ્યો અને બસ જાણે આ આનંદને આનંદમાં જ હવે વિદાય લેવી છે એવું થયું. અને બહુ જ 2, 3 કે 4 દિવસો, 5, 6 દિવસોની અંદરમાં દાદીમા એ સ્વર્ગે સિધાવ્યા. આપણે ત્યાં એવું કહેવાય કે મૂડીનું વ્યાજ વધુ વહાલું હોય. આ દાદીમાને પણ આ વ્યાજ મળ્યું અને જાણે એમ લાગ્યું કે બસ હવે મારા જીવનની પૂર્ણતા આવી, અને એમને એમ લાગ્યું કે બસ હવે હું શાંતિથી વિદાય લઉં. અને એ રીતે સમાધિમય અવસ્થાની અંદરમાં દાદીમા એમના વિદાય પામ્યા. બુદ્ધિના નિદાન જેવા દેખાતા આ બાળકનું નામ બુદ્ધિલાલ પાડવામાં આવ્યું. આ બાળક એક અલગ પ્રકારનું ભાગ્ય લઈને આવ્યું હતું. આપણે ત્યાં ઘણીવાર છે ને એવું કહેવાય કે કેટલાક વ્યક્તિઓ એટલી બધી આધ્યાત્મિક ભાગ્યધારા લઈને આવ્યા હોય કે ભૌતિકતા એના ભોગ્યધારામાં ન હોય. કારણ કે બેઉ એક સાથે ન થઈ શકે. યા તો બાળક ભોગી બની શકે અને યા તો યોગી બની શકે. અને જે વ્યક્તિ યોગી કક્ષામાં જવાનું હોય એ સંસારના ભૌતિક ક્ષેત્રો માટે બહુ જ નબળા ગણાય અને બહુ જ નબળા પુરવાર થાય લોકોની દૃષ્ટિએ. કારણ કે લોકોની માટે જે ભૌતિકતાની મહત્તા છે એ ભૌતિકતા એમની માટે ત્યાજ્ય છે. પણ ભૌતિક સુખોની બાબતમાં કેટલાક યોગી કક્ષાના લોકોના જીવન આપણે જોયા હોય તો આપણે અનુભવીએ છીએ ઘણા બધા મહાપુરુષોના જીવનમાં કે એ લોકોનું બાળપણ બહુ નબળું ગયું હોય આપણી અપેક્ષાએ, આપણી ભૌતિક બુદ્ધિની અપેક્ષાએ, કે જેની અંદરમાં એમને વ્યક્તિઓ, વસ્તુઓ, આ બધાના વિયોગો બહુ થતા હોય. આપણા મોઢામાંથી ક્યાંક એમ લાગે આપણી બધાની જે બહુ ક્ષુદ્ર વૃત્તિ હોય છે એ ક્ષુદ્ર વૃત્તિના કારણે કદાચ આપણા મોઢામાંથી એમ નીકળી જાય કે બિચારાને બહુ તકલીફ પડી. પણ આ બિચારો જે ગણાય છે આપણી દૃષ્ટિએ એ ભવિષ્યની અંદરમાં આ જ બધી પરિસ્થિતિઓના સંઘર્ષમાંથી જજુમી અને બહાર આવી અને એટલા મહાનતમ અવસ્થાને પહોંચવાના હોય કે એની સામે આપણને આપણી જાત બિચારી લાગે. પણ યોગી કક્ષાના જીવોનું ભૌતિક જીવન હંમેશા નબળું રહે એવી શક્યતાઓ વધારે રહે છે. અને એવું જ થયું. આ બુદ્ધિલાલની ઉંમર માંડ 2 કે 3 વર્ષની થઈ હશે ત્યાં એમના પિતા પોપટલાલ
એ અકસ્માતે અચાનકથી જ એ પરલોક સિધાર્યા. કોઈ વિશેષ એવી બીમારી નહીં, પરંતુ તેમ છતાં પણ એ પરલોકવાસી થયા અને આ બધી જ જવાબદારી કુટુંબની જે છે એ એમના ધર્મપત્ની નાથીબેન એમના શિરે આવી. અને આ નાથીબેને આ આખી જવાબદારીને એટલી સરસ રીતે સાચવી લીધી કે બાળકને જાણે ખ્યાલ પણ ન આવ્યો કે મારા માથેથી છત્ર ગુમાવ્યું છે મેં. એટલે એક ધૈર્યવતી શ્રાવિકાને છાજે એવું એક સરસ મજાનું જીવન આ નાથીબેનનું રહ્યું. હવે આ બુદ્ધિલાલભાઈ એ તો નામથી અને કામથી પણ પંડિત બન્યા. નાનપણથી જ એમને જોનારા વડીલો બોલી ઉઠતા કે છોકરો સાચે જ મોટો ધર્માચાર્ય બનશે. એમને ત્યાંની નિશાળમાં મૂક્યા તો ત્યાંના નિશાળના જે માસ્તર હતા એ પણ એવું બોલવા લાગ્યા કે આ છોકરામાં તો જે પ્રતિભા છે એ પ્રતિભા એટલી અદ્ભુત છે કે આને અહીંયા ગામડામાં રાખીને નહીં મૂકતા. અને એટલે એમના આગ્રહથી આ બાળક બુદ્ધિલાલને માંડલની બહાર ભણવા મુકાયા. પહેલાં તો એમણે સંસ્કારોની વગેરેનું શિક્ષણ જે છે એ માંડલમાં જ રહીને પ્રાપ્ત કર્યું. કારણ કે પૂર્વભવની આરાધનાને લઈને આવેલા જીવોની સ્થિતિ નિરાળી હોય છે. પૂર્વજન્મથી તેઓ વૈરાગ્યની મૂડી લઈને આવ્યા હતા. બાજુના ગામમાં ભણતર માટે મૂક્યા. બાજુના ગામના જે માસ્તરો હતા એ બધા લોકોને પણ એવું લાગ્યું કે આ બુદ્ધિલાલની બુદ્ધિ એ તો ખરેખર બહુ જ અજોડ છે અને આ બાળક આગળ જઈને બહુ વિદ્વાન થશે જ નિશ્ચિતપણે, એવું ભાખવા લાગ્યા. માતાને મન આ એક એક વાક્યો એ જાણે જીવનની મૂડી સમા હતા. પિતા વિનાનું આ બાળક એ જેટલું લોકોમાં આવી રીતે પ્રસિદ્ધ થતું હતું, વખણાતું હતું, એટલું માતાને મન જીવવાનું મન વધુ થતું હતું. માં એ જ છે જે બાળકની પ્રગતિથી જાણે પોતાના ઓક્સિજન લેતી હોય ને, શ્વાસ લેતી હોય એવો આનંદ અનુભવે. અને એટલે જ આ માતૃતત્વને આપણે ત્યાં શિરમોર મૂક્યો. દેવ અને ગુરુ પછીનું સૌથી ઉત્તમ તત્વ આપણે ત્યાં માતૃતત્વ મૂક્યું. આ નાથીબેન એમણે આપણે ખાલી કલ્પના કરીએ ને કે પિતા વિનાના બાળકને મોટું કરવું એ આજે આ જમાનામાં પણ કેટલું દુષ્કર છે કે જ્યારે સ્ત્રીઓ આજે તો નોકરીએ પણ જાય છે બિંદાસ. આ એ જમાનો ન હતો. વિક્રમ સંવત 1952 એટલે આજથી 120-25 વર્ષ પહેલાંની આ વાત. અને એવા સમયે કંઈ બહુ મોટી મૂડી મૂકીને નહોતા ગયા પોપટલાલભાઈ. અને બાળકને મોટું કરવું, એનું ભરણ પોષણ થવું, એના શિક્ષણ વગેરેનું ધ્યાન રાખવું, એની બીજી જરૂરિયાતોનું ધ્યાન રાખવું, આ બધું નાથીબેન માટે કેટલું દુષ્કર થયું હશે એ આપણે કલ્પના કરી શકીએ ખાલી. પણ આ બાળકને જેમ જેમ પ્રગતિના પંથે જોતા હતા તેમ તેમ એમણે પોતે કરેલી બધી જ મહેનતો એ આ નાથીબેનને વર્થ લાગતી ગઈ અને એમનો આનંદ વધતો ગયો. હવે બાળક મોટા થયા, 16 વર્ષના થયા અને નાથીબેનને એમણે કહ્યું કે માતાશ્રી, માને વૈરાગ્ય અંદરથી પ્રગટે છે અને જો આપ અનુમતિ આપો તો મારે સંસાર માંડવો નથી. આ ઘટના ઉપર પોઝ લઈએ એટલા માટે કે આ માંડલ ગામની અંદરમાં એ સમયે એક પણ મહાપુરુષના ચાતુર્માસ થયા ન હતા. આ ગામડું એટલું સમૃદ્ધ ન હતું કે દેવગુરુ ધર્મના આટલા બધા વિશેષ પગલાઓ ત્યાં થઈ શકે. અને તેમ છતાં આ બુદ્ધિલાલભાઈ એ પોતાના વૈરાગ્યને ઊભો કરી શક્યા, એને ટકાવી શક્યા, એને વધારી શક્યા અને એટલી હદ સુધી એને વધારી શક્યા કે એ પોતાની માતાને દીક્ષાની ભાવના વ્યક્ત કરી શકે. એનું મુખ્ય કારણ શેષકાળની અંદરમાં વિહાર માટે જે સાધુ સાધ્વીજી ભગવંતો આવે એમનો સત્સંગ અને એમના પ્રવચનો. આ શેષકાળની કિંમતો આપણે લોકો ધીરે ધીરે ભૂલતા ગયા. આપણી અત્યારે પરિસ્થિતિ એટલી નબળી થઈ ગઈ છે જૈન શાસનની મેજોરિટી જગ્યાઓએ કે આજે તો ચોમાસાઓ પણ 1.5 માસના થતા ગયા. જેનું નામ જ ચોમાસું છે, જે 4 માસનું હોય
એ ચોમાસું પણ આજે 2 ભાગમાં વહેંચાઈ ગયું, 1.5 માસનું ચોમાસું ને 4 માસનું ચોમાસું. જ્યાં ચાતુર્માસની કિંમતો 2 ભાગમાં વહેંચાતી હોય, ત્યાં શેષકાળની કિંમતો આજે આપણે કોની આગળ અનુભવવા છે? એની મહત્તા શેષકાળમાં પધારનારા મહાપુરુષો, એમના પ્રવચનો, એમનું સાન્નિધ્ય, એમની ઓરાઓ, એમની ચર્યાઓ, આ બધું જોઈ અને આજે જે આપણે ઉલ્લસિત થવું જોઈએ શહેરોએ, અથવા જેમને ત્યાં મહાત્માઓના લાભ સતત મળે છે, એમણે એ બાબતમાં આપણે બહુ ઉદાસીન થતા જઈએ છીએ. અને એવા સમયે આ બુદ્ધિલાલભાઈને શેષકાળમાં પધારનારા મહાત્માઓના આધારે એમને જે વૈરાગ્યની ધારા પ્રગટી, અને એટલી હદ સુધીની પ્રગટી કે માતાને એમણે આ આંચકો આપી દીધો કે માતા મારે લગ્ન નથી કરવા. એ સમયે 16-18 વર્ષની ઉંમર એટલે લગ્ન માટે ઇનફ થઈ ગયેલી ઉંમર ગણાય. અને માતા ડઘાઈ ગઈ આ શબ્દ સાંભળીને, કારણ કે આ એક આધાર હતો જીવનનો, કે જે જીવનના આધાર ઉપર જ એનું જીવન આગળ ચાલતું હતું. બુદ્ધિલાલભાઈએ તો વાત મૂકી દીધી. માતાનો રિસ્પોન્સ પોઝિટિવ કે નેગેટિવ, એમની વૈરાગ્યની ધારા ફળીભૂત થઈ કે ન થઈ, ત્યારે જ દીક્ષા થઈ કે ત્યારે ન જ થઈ, આવી બધી ઘણી બધી વાતો બુદ્ધિલાલભાઈની. અને એ પછીથી એમણે જીવનમાં કરેલો સંઘર્ષ, એ બધી વાતોને આવતીકાલે સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.